કાલાવડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। આજરોજ 7 વોર્ડની 28 બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 28 બેઠકમાંથી એક બેઠક પર ભાજપ અગાઉથી જ બિનહરીફ વિજેતા બની હતી, ત્યારે 27 બેઠકો પર 67 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો, જેમાં ભાજપની ભવ્ય જીત થતાં સતત 6ઠ્ઠી વખત નગરપાલિકામાં ભાજપ સત્તાનું સુકાન સંભાળશે। 28 બેઠકમાંથી 26 બેઠક ભાજપે કબજે કરી, જ્યારે 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી અને આમ આદમી પાર્ટીએ ખાતું પણ ખોલાવ્યું નથી। ભાજપની ભવ્ય જીત થતાં ઢોલ નગારા, બેન્ડ પાર્ટી, ડીજેના તાલ સાથે વિજેતા ઉમેદવારોનું સરઘસ કાઢી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ હારતોરા કરી ઉજવણી કરી હતી। કાલાવડ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની 28માંથી 26 સીટ આપી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા કામગીરીને લોકોએ મતાવ્યા છે। મારા કાર્યકર્તા રાત દિવસ એક કરી એક કાર્યકર્તા એક મતદારે જે ચૂંટણીની અંદર પરિણામ જે બહુમતીથી લઈ આવે છે, એટલે હું જે તમામ મતદારોનો મારા કાર્યકર્તાનો આભારી છું અને આવનારા ભવિષ્યની અંદર જે વિકાસના કામો બાકી છે એ બધા અમારા સંગઠનની ટીમને ચૂંટાયેલા કાર્યકર્તાઓ ખૂમખેતી કરશે। આજ રોજ કાલાવડ નગરપાલિકાના 28 વોર્ડની ચૂંટણીના પરિણામ હતા, તેમાં કાલાવડ શહેરમાં તમામ વોર્ડમાં 28માંથી 26 સીટમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભવ્ય વિજય થતાં કાલાવડના કાર્યકર્તાઓ આગેવાનોના સાથ સહકારથી ઐતિહાસિક જીત મળી છે, તે બદલ કાલાવડની જનતાનો તથા ભાજપના તમામ પરિવારને હું અભિનંદન પાઠવું છું। આજે નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા, જેમાં 28માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી વિજેતા થયેલ છે। જ્યારથી નગર પંચાયતમાંથી નગરપાલિકા થઈ 1997-98થી ત્યારથી સતત ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન રહ્યું છે। ફરીથી કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ માટે કાલાવડના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જંગી મતદાન કર્યું છે। એ બદલ અમે કાલાવડના મતદારોનો ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક આભાર માનીએ છીએ અને કાલાવડના ઇતિહાસમાં પ્રથમવાર લઘુમતી સમાજના 5 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતા છે। એ બદલ કાલાવડ શહેરના તમામ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નગરપાલિકા ચૂંટણી 2025 અંતર્ગત કાલાવડ નગરપાલિકાની 28 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીને 26 સીટ એટલે કે ભવ્ય વિજય મેળવ્યો છે। આટલો વિજય ઇતિહાસમાં કાલાવડમાં સૌથી પ્રથમ વખત છે, એટલે દરેક ખૂણેથી અને દરેક વોર્ડમાંથી દરેક જ્ઞાતિઓમાંથી અમને વોર્ડ મળ્યા છે, એટલે સૌનો સાથ છે। આવું પરિણામ વિકાસના કાર્યો થકી મેળવ્યું છે, એટલે સૌનો વિકાસ છે અને પ્રથમ વખત 26 સીટ આવી છે, એટલે સૌનો વિશ્વાસ પણ છે, એટલે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આ મંત્રને અમે સાકાર કર્યું છે। અસ્તુ ભારત માતા કી જય। અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્રને સાર્થક કરતા સૌનો સાથ અને સૌના વિકાસ એના અંતર્ગત અમારા આજે 28 બેઠકોના પરિણામ જાહેર થયા, તેમાંથી 26 બેઠકો તેમાં સમાજના વિવિધ વર્ગો, લઘુમતી સમાજ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ ઉપર ચૂંટાયા છે અને એક સમરસતાનું કાલાવડમાં વાતાવરણ આજ નિર્માણ થયું છે। ત્યારે અમારા જિલ્લાના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમ અને અમારા ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા ટીમ બીજેપી કાલાવડ સમગ્ર ટીમે જે પુરુષાર્થ કરી અને જે અમને ભવ્ય વિજય બનાવવામાં મદદ કરી અને જે અમે આ વિજય સુધી પહોંચી શક્યા તે માટે કાલાવડની જનતાનો પણ હાર્દિક આભાર અને અમારા સર્વોચ્ચ નેતાગીરી એ પણ એને અમને આટલું બધું માર્ગદર્શન આપી અને આ ભવ્ય વિજયમાં માર્ગદર્શન આપ્યું એ બદલ તેમનો પણ આભાર માની।